પાસ 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 ચાલશ. ચલ ચલ હાય કરો બધા. હાય. જો રાધેશ્રી બોલાવત તને. મમ્મી કેમ છો? ઈવાન હાય રાધેશ્રી. હાય કરો બેવજન. તમે શું ખાઈશ? હાય. એના રાધેશ્રી દીદી છે અને ઈવાન ભાઈ છે. મને શેર કરો. હા પેલી ગાડીમાં પેલી નાની છોકરી આવી હતી ને એ બેઠી ને તને ઉતારી દી. રાધેશ્રી બેહવા દે. એના ફેવરિટ છે રાધેશ્રી દીદી એમ. મને આપજો. ચાલ મને આપજો. મમ્મી આ કેટલા મહિના ગયા? જાનવે આવે મહિનો નહીં થયો પણ મારા મમ્મી ગાય હે ને મમ્મી જાનુ વગરનું બહુ જ અલગ છે આપણે ઘેર હે ને. બહુ અલગ લાગે. પેલા મામી ને બધાય તેરે એવું કહેતા આટલું મોડા મૂકી દે. લઈ આવું હું કહેતા હતા જાનુ વગર ઘરમાં ઊનું લાગે છે એટલે ને. સ્લોલી રાધેશ્રી ધીરે બેટા. આ જો તો કરો બેવ ફ્રેન્ડ્સ છે, બેવ કઝિન્સ. હાથે રમશ. ચાલો ઈવાને નહીં પીવાનું. પી લીધું. ચાલો ચાલ અંદર જા. હું મને એંગ્રી બતાવશ? વાય આર યુ એંગ્રી આદમી? ઓકે એંગ્રી છે. કમ એંગ્રી બતાવશ મને? કમ એંગ્રી? એંગ્રી છે. ચાલ જા. બાય કરો. બાય કેવી રીતે? બાય. આ જો ઈવાન બહાર જવું છે. આ મારા છોકરો બાર જવું છે. ખબર છે જો ને 12 વાગે છે. 1 વાગે તો આવ્યો હે મામી. ચાલસા શીખી ગયા ને એટલે આવે ઘેર રહેતો નહીં. 12 ઈવાન કે બાજુ જવાનું છે? કે બાજુ જવાનું? અંદર બહાર કે બાજુ જવાનું? ઈવાન સાંડલ કઈ છે? ઈવાનનો સાંડલ કઈ છે લા? સાંડલ કઈ છે? જો ઈવાનનો સાંડલ છે. પહેરાવું? બહાર જવું છે? ના બહુ તાપ છે. જો તો ખરી. ચાલ પાપી કેજો પાપી. ચાલ પાપડી ખાઈ લો બેવજન. પાપી ખાઓ કોણ આવ્યા? આ ચાલ દીદી. બોરું અને ઈવાન ખાશે. યમ. ફાઇન કેવી રીતે કરવાનું? ફાઇન કેવું કરવાનું? ફાઇન કેવું છે? મમ્મમ કેવું લાગે? મમ્મમ ફાઇન. મારા પત્ની મને લઈ ગયા કેતર પાછા. મેં બીમાર હતું ને એટલે મારા હસબન્ડે કીધું, મારા પતિએ કીધું ચાલ તું એ બીમાર છે એટલે આપણે ફ્રેશ વિન્ડ, શું કહેવાય મિલન? ફ્રેશ પવન તને લઈ જઈતા, મેં તમને લઈ જઈતા એ ફ્રેશ પવન. એટલે અમે ખેતર પર ગયા હતા. I thought you will buy me pani puri, but you're bringing me here to eat papaya. I don't want to eat. Yeah, let's go and try papaya. Is it even ripe? It's not ripe. Why you are? Some okay. Give me ripe one. I will eat. Fine ripe one. So ayan, we are on the hunt for a ripe papaya, fresh from the farm, freshly picked. Let's go, guys. What happened? Let's see if it's overripe or not. I think overripe pala. Fresh papaya. No, it's not. You can eat. So let's eat. Let's see if it's delicious.
Oh, you can eat that. Let me eat. Try. I will throw one. No. Try kar. Fresh papaya from our farm. Guys, Small only lang. we look like we are villagers and then we are eating But we papaya are villagers. fresh. Actually, we are villagers. So tara, kain tayo ng papaya. It's very yummy. Looking very delicious. Fresh from our farm. Guys, kain tayo. Harap. It's sweet. Jo. Guys, અમે બેટા છે અમારા ખેતર પપાયાનું નાનું પપૈયું છે એમ પણ વેચાવાનું નતું તો ખાઈ ગયા. ખાઈ ગયા અમે જો કેટલું સ્વીટ છે. આપણે નહીં વેચે ને નાનું કાલી? એમ પણ ના વેચાય. અમે ના વેચે નાની કાલી પેકશ એટલે તમે પપાયા ખાવ હોય તો અમારા ઘેર આવજો. જો નાનું આમતું છે. તો દુઃખ જ કરાક છે પણ કઈ નહીં થઈ જશે. જો વિદેશી છું તો લઈ જઈ મને કહેતી ફ્રેશ પપાયા ખાવાનું. આ તો અમેરિકા કેટલું મળે આ? Do you want to find some one ના ચાલશે. $6 હશે એક પપાયા. ખબર નહીં વિદેશ વાળા કેટલાનું મળે પપાયા તમારા વિદેશ. અમારા કદાચ 60 રૂપિયા કિલો. હું પપાયા? હા. આમાં કેટલા મળે? ચીપ છે અત્યારે તો. મસ્ત Right છે. now probably 30 rupees kilo. We are selling for much more cheaper. એવું બહુ સ્વીટ મીઠી શું કહેવાય? મીઠી કે મીઠું મીઠું ઈવાન ને પેલા જોવા છે ને મીઠું આવી કઈ દીલું છે કરું મેં તમારા કપેલા વાપરા હાક 101. ચાલો અમે જઈએ બીજી ખેતર જઈશું. હારું તા કેરી નહીં બાકી કેરી અમે ખાતા જઈશ. This is the papaya banana farm. Look at the difference. Laki na no Milan, it's very big na no. જો કેટલું ચોખ્ખું રહ્યું કર્યું નહીં હજુ બાકી જ ચોખ્ખું કરવા. બાકી ચોખ્ખું એમ. વરસાદ પડી છે. આમનું મારું. અમે મેંગો ફાર્મ ગયા હતા અને આ અમારા મેંગો ફાર્મ સૌથી નાની છે. કેટલા છે મિલાનામાં? 700-800 છે. 700-800 મેંગો ફાર્મ છે. નાની ને નાના. અને પેલા પાછળ કેટલું? એ મોટા એ તો 25 વર્ષ જૂના છે. એ તો પેલા પાછળ છે ને આખું પાછળ 25 વર્ષનું મોટા છે. અને અમારા આંબા તો તલ કેટલા મિલાન? 1200-1400 ની વચ્ચે હશે. આંબા 1200-1400 છે. એટલે તમે મર્ચન્ટ છો ને આવો. વેપારી આવો. તમે વેપારી છે ને આજુબાજુ નર્મદા ડિસ્ટ્રિક્ટ તમે આવો આપણા બધું વાતો કરશે શું ભાવ આપવાનો. બધાને મજા આવે એમ જેટલું અમે બધા પૈસા મળે જે અમે આપી દઈશ. અમે ઓછું મહેનત એમ પણ જો ને આ તો મને યાદ છે મિલન મેં આયા કેરી હતા વખત પહેલી વાર હા. પછી કેરી તો ઈડી હતી. મેં તો ઈડી દી હાચું કહો. પછી બધાને પૂછીને મિલાને એ કમલા વિદેશી લાયા પછી કેરી તોડવા લાયા. અમારા ધંધો છે ભાઈ જવું પડે કેવું બરાબર ને? બરાબર. તો આ તો મોટું થઈ ગયું. આમાં પેલા કેટલું નાનું હતું ખબર છે? આમાં નાનું હતું કાલી. પછી અમે નાની અહીંયાથી નીચેથી તોડતા હતા. લેવું પડે. અત્યારે મોટા થઈ ગયા જો. આ મોટા થઈ ગયું. જો ચાલો આપણે જઈએ અંદર. મેં બતાવું તમે બધા. મારા ગુજરાતી થોડુંક જ છે એટલે મારા હસબન્ડ વચ્ચે બોલશે. એ તો ખોવ એટલે બોલે બાકી ના બોલીશ. પણ આ વરસાદ પડ્યો છે ગોચું થઈ જશે બધું. અને તે વખત યાદ છે બી શું કહેવાય? બી સ્ટિંગ the one that stings. બી હા મધમાખી. હા મધમાખી જબરું બધું મધમાખી છે એટલે લોંગ સ્લીવ્સ પહેરવું પડે તે વખત. બહુ મજા આવે હે ને? હા. અને એક વખત અમે વેફારી નહીં લાયા એટલે અમે જાતે કર્યું અને આમાં રહેવું પડે એમ. બહુ છોર આવે ને એટલે તમે છોર છો ને ના આવશો અમારા આંબા બાકી મેર પડશે તમે. મારા પપ્પા કકરાવશે તમને. ચાલો વરસાદ પડે છે એટલે આપણે ઘેર જઈશું. ફસાઈ જશું આગળ પછી. જો ટીપા આવે ચાલો આપણે ટીપા આવે.